હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો અત્યાર સુધી તમે ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા હશો. ફિકર નોટ, આજે હું તમારા માટે એકદમ સરસ મજાનો એવો ઘરેલું ઉપાય લઈને આવી છું, જેની મદદથી તમારું ઇઝીલી વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે, તમારા શરીર પરની ચરબી બધી જ આપોઆપ ઘટવા લાગશે અને સાથે ઘણા બધા ફાયદાઓ મળે છે. તો મિત્રો, અહીંયા જે હું ઉપાય તમને કહું છું એ ઉપાય 100% સચોટ છે, કારણ કે આ ઉપાયની મદદથી મેં મારું ઘણું બધું વજન ઓછું કર્યું છે. મિત્રો, સૌથી પહેલાં વજન ઘટાડવા માટે તમે જીમમાં જાઓ છો, નહીં તમારું વજન ઘટે. તમે ડાયટ કરો છો, બિલકુલ તમારું વેઇટ લોસ નથી થવાનું. શું કામ નથી થવાનું એનું કારણ તમને જણાવી દઉં છું. કારણ કે તમારે તમારા શરીરની અંદરની ચરબી હોય એને ઓગાળવી પડે છે. તો એના માટે સૌથી પહેલાં તમારે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવા માટે તમારે તમારું પાચન તંત્રને મજબૂત કરવું પડે છે. હવે તમારે તમારું પાચન તંત્ર મજબૂત કરવું છે તો કેવી રીતે થશે? સૌથી પહેલાં તો તમારે તમારું પાચન તંત્ર મજબૂત કરવા માટે તમારે એવો ખોરાક ખાવાનો છે કે જેની મદદથી તમારા શરીરની જે પણ ચરબી છે તે આપોઆપ ઘટવા લાગે. બીજું, તમારા શરીરની ચરબી તો ઓગળી જાય છે, ચરબી તો ઘટે છે, સાથે સાથે તમારે લો કેલેરી ખોરાક ખાવાનો છે. પાચન તંત્ર સ્ટ્રોંગ કરવા માટે તમારે સૌથી પહેલાં ખાવા પીવામાં થોડી પરહેજ એટલે કે પરેજી રાખવી પડશે. એના માટે સૌથી પહેલાં તમારે લો કેલેરીયુક્ત ખોરાક ખાવો પડશે. તમારા પાચન તંત્રને પથરા જેવું મજબૂત કરવું પડશે. તો તમે લો કેલેરી ફૂડ પણ ખાવ છો, પરંતુ તમારું પાચન તંત્ર નબળું જ રહે છે, સ્ટ્રોંગ નથી થતું. એનું કારણ શું છે? તો તમારે તમારા પાચન તંત્રને પૂરતા પ્રમાણમાં મિનરલ્સ, વિટામિન્સ અને પાચન તંત્રના જે પણ આપણું શરીરના બધા જ અવયવો અંદરના છે ને એ મિનરલ્સ, વિટામિન્સના બનેલા છે. આપણા શરીરમાં 70% મિનરલ્સ, વિટામિન્સ છે. તો એ વિટામિન્સ આપણે આપવા પડશે. આપણા અંદરના શરીરને ડિટોક્સીકરણ કરવું પડશે. સાથે સાથે આપણા અંદરના બધા જ અવયવોને એનો ખોરાક પૂરો પાડવો પડશે. તો એ શેમાંથી મળે છે? તો આપણા શરીરની અંદર બધા જ મિનરલ્સ, વિટામિન, સાથે સાથે બધા જ એન્ટીઓક્સિડન્ટ્સ, એ ઉપરાંત ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ નામનું તત્વ મળવું જોઈએ. કારણ કે આપણું પાચન તંત્ર, આપણી હોજરી, આપણા આંતરડા, આ બધા જ અવયવ મેગ્નેશિયમ અને પોટેશિયમના બનેલા હોય છે. તો સૌથી વધારે મેગ્નેશિયમ, પોટેશિયમ શેમાં છે? તો ગ્રીનરીમાં. જે ગ્રીન કલર છે, જે નેચરલ ગ્રીન છે, એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ 100% છે. જેના કારણે તમારા શરીરની અંદર જે પણ લીલા શાકભાજી ડૉક્ટર, ડાયટિશિયન, આપણું આયુર્વેદિક શાસ્ત્ર, એ આપણું સાયન્સ બધું શું કહે છે કે લીલા શાકભાજી ખાઓ. તમારા આંતરડા ખરાબ છે, લીલા શાકભાજી ખાઓ. તમારું પાચન તંત્ર નબળું છે, લીલા શાકભાજી ખાઓ. તમને શરીરમાં કોઈ પણ અવયવ જગ્યાએ લોહી પૂરું નથી પડતું તો કે લીલા શાકભાજી ખાઓ. આંખોમાં નબળાઈ છે તો લીલા શાકભાજી ખાઓ. હવે આ લીલા શાકભાજીમાં શું છે? તો મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે. તો હવે આપણી લીલા શાકભાજી પૂરતા પ્રમાણમાં નથી રોજ ખાઈ શકતા, અથવા તો કોઈ પણ કારણસર આપણને આપણા શરીરની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ પૂરતા પ્રમાણમાં નથી મળતું, તો એ સિવાય બીજો ઓપ્શન છે યસ. તો આ ઓપ્શનની મદદથી તમારા શરીરની અંદર પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, સાથે સાથે બધા જ પ્રકારના ફાઈબર, પ્રોટીન, ફોલિક એસિડ, એમિનો એસિડ તમારા શરીરમાં બધું જ મળશે. અને સાથે સાથે તમારા શરીરને પાચન તંત્ર મજબૂત કરે છે, તમારા શરીરમાં એક અલગ ઉર્જા ઉત્પન્ન કરે છે, તમારા શરીરનું ડિટોક્સીકરણ કરે છે, તમારા શરીરમાંથી મળમૂત્ર દ્વારા ચરબી અને ગંદો કચરો બહાર કાઢવાનું કામ કરે છે. તો ચલો, આપણા જ રસોડામાં હાજર રહેલી એ ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ છે કે જેની મદદથી આપણે આપણા શરીરનું વજન તો ઘટાડીશું, સાથે સાથે ઘણા બધા ફાયદા મેળવીશું. તો એના માટે અહીંયા તમે જોઈ શકો છો, આપણે સરસ મજાનો એક વેઇટ લોસ પાવડર બનાવવાનો છે. આ વેઇટ લોસ પાવડરની મદદથી આપણે વજન પણ ઓછું કરવાનું છે, સાથે સાથે આપણા શરીરની એક્સ્ટ્રા ચરબી છે એને ઓછી પણ કરવાની છે. તો ચલો જોઈએ સરસ મજાની રેસીપી. વિડીયો પૂરો જોજો, વિડીયો બિલકુલ સ્કીપ નહીં કરતા. દરેક ઇન્ફોર્મેશન
સોના જેવી શુદ્ધ છે, 100% સચોટ છે, તમારા હેલ્થ માટે પણ ખૂબ ઉપયોગી છે, તમારા શરીર માટે પણ ખૂબ ઉપયોગી છે. 100 વર્ષ સુધી તમારા શરીરની અંદર વજન તો નહીં વધે, પરંતુ તમારા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ રહેશે. એ સાથે ઘણા બધા ફાયદાઓ મળશે. તો ચલો એકદમ સરસ મજાની રેસીપી જોઈએ. હવે સૌથી પહેલાં જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે ત્યારે આપણા શરીરની અંદર આપણે થોડી ગરમાહટની જરૂર હોય, ઉર્જાની જરૂર હોય, અને સાથે આપણું પાચન તંત્ર પુષ્કળ સ્ટ્રોંગ રહે. તો પથરા જેવું પાચન તંત્ર કરશે, તમારા શરીરની અંદર જે મિનરલ્સ વિટામિન્સ છે તે પૂરા કરશે. એ છે તમાલપત્ર. આ નિયમિત રીતે માત્ર 2 તમાલપત્રનું ઉકાળેલું પાણી નરણા કોઠે પીવાથી પણ તમારા શરીરની અંદર 0 ચરબી રહે છે, ડાયાબિટીસ નોર્મલ રહે છે, કોલેસ્ટ્રોલ રહેતું નથી, બ્લોક નસો ખુલી જાય છે, સાથે સાથે આંખની રોશનીમાં વધારો થાય છે, થાક બિલકુલ લાગતો નથી, અને શરીર તમારું ઘોડા જેવું રહે છે. તો મિત્રો, લોખંડી બનો છો તમે, તો સૌથી પહેલાં અહીંયા આપણે 7 થી 8 એવા તમાલપત્ર લેવાના છે. સાથે આપણે 100 ગ્રામ જીરું લેવાનું છે. જીરાની અંદર કેલ્શિયમ, મિનરલ્સ, વિટામિન્સ, ડાયટ્રી સેલ્યુલોસ ફાઇબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ્સ છે. જીરાની અંદર રહેલું આયર્ન તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર કરનાર છે, હિમોગ્લોબિન વધારનાર છે, પાચન તંત્ર મજબૂત કરનાર છે, તમારા શરીરના ગંદા ફેટને દૂર કરનાર છે, અને નાની નાની જે તમને ભૂખ લાગે છે ભૂખને મટાડનાર છે. બીજી વાત આપણે લઈશું સૂંઠ. તો અહીંયા મેં સૂંઠ ઘરે બનાવી છે. આદું હોય એ આદુને છીણીની મદદથી છીણી લેવાનું. બહારનું જે આદું હોય એમાં ભેળસેળ હોય, લાકડાનું છીણ અંદર એડ કરી દે છે. તો આપણે ખરેખર જે આપણે આપણા હેલ્થ માટે આપણે રિઝલ્ટ 100% જોઈએ તો બધી જ વસ્તુ 100% આખી લેવાની, અને આપણે એમાંથી જ પાવડર બનાવવાનો છે. તો અહીંયા મેં તમે જોઈ શકો છો 250 ગ્રામ આદું લીધું. આદુને આવી રીતે છીણી દીધું. અત્યારે આપણે 50 ગ્રામ આદુનું છીણ લેવાનું છે. એને આપણે બધી જ વસ્તુ ભેગી કરીએ ત્યારે દળ લેવાનું છે. શું કામ આદું લેવાનું છે? આદુમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ રહેલું છે, જે આપણા પાચન તંત્રને, આપણી હોજરીને ખોરાક પૂરો પાડે છે. અને માનવ શરીરને 40 ગ્રામ જેટલો આદુનો રસ આપણા શરીર માટે આયુર્વેદિક શાસ્ત્રમાં લાખ રૂપિયાની દવા સમાન છે. ગરમ નથી પડતો, એસિડિટી નથી થતી. તમારા શરીરની અંદર તમે વધારે પડતું આદું ખાશો તો નુકસાન થશે. તો અહીંયા તમે માત્ર ને માત્ર તમે બધું જ પાવડર બનાવો છો, તો આપણે 50 ગ્રામ આદુનું છીણેલું આદું લીધું હોય તો તમારે આ પાવડરમાં તમે જ્યારે પણ ઉપયોગ કરશો ત્યારે માત્ર 5 ગ્રામથી પણ ઓછું આદુનો ઉપયોગ કરશો એક વખતના પ્રયોગમાં, તો જે આપણી હેલ્થને નુકસાન નથી કરતું, પરંતુ ઘણો બધો ફાયદો આપે છે. 50 ગ્રામ મેથી દાણા. મેથી દાણાની અંદર રહેલી કડવાહટ તમારા શરીરના 80 જેટલા રોગોને દૂર કરવાનું કામ કરે છે. અળસી લઈએ. અળસીની અંદર રહેલું ફેટી એસિડ અને સાથે સાથે જે અળસીની અંદર ઓમેગા 3 છે તે આપણા શરીરની અંદર પેટની ચરબી અને આપણા મગજ માટે ખૂબ જ ઉપયોગી છે. યાદશક્તિ વધારનાર છે અળસી. જે લોકોની કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોનું પાચન તંત્ર ખરેખર નબળું છે, એ લોકોએ રોજ 1 ચમચી અળસીનું કોઈ પણ રીતે સેવન કરવું જોઈએ. સાથે આપણે લઈશું 100 ગ્રામ વરિયાળી. વરિયાળીની અંદર જે પોષક તત્વો છે, જે મિનરલ્સ, વિટામિન છે, તે આપણી જઠરને શાંત કરે છે, આપણા શરીરની ગરમી ઓછી કરે છે, એસિડિક અને એસિડિક પ્રોબ્લેમ્સમાં રાહત આપે છે, અને સાથે સાથે આપણા પાચન તંત્ર વધારે છે. એ ઉપરાંત આપણે સ્ટ્રેસથી દૂર રાખે છે અને નીંદર સારી આપે છે. આપણા શરીરના હોર્મોન્સ બેલેન્સ અસંતુલિત હોય એને સંતુલનમાં રાખવાનું કામ કરે છે. તો યાદ રહે, તમાલપત્ર, જીરું, આદું એટલે કે સૂંઠ, મેથીદાણા, અળસી અને વરિયાળી આટલી વસ્તુ લેવાની છે. જીરું 100 ગ્રામ, વરિયાળી 100 ગ્રામ, 5 થી 7 તમાલપત્રના પાન, 50 ગ્રામ આદુનું છીણ, 50 ગ્રામ મેથીદાણા, 50 ગ્રામ અળસી. મેઝરમેન્ટ આવી રીતે સેટ કરજો. આમાં તમે તજનું લાકડું ઉમેરી શકો છો. આ પાવડર વધારે ઇફેક્ટ કરે એના માટે તમે ઈસબગુલ અને સૂકા ધાણા પણ ઉમેરી શકો છો. તો અહીંયા આ બધી જ વસ્તુ ભેગી કરવાની છે અને બનાવવાનું છે વેઇટ લોસ પાવડર. તડકે નથી મૂકવાની, શેકવાની નથી. દર 8 દિવસ ચાલે
એટલું જ આ પાવડર બનાવવાનો છે. દર 8 દિવસે આ જ વસ્તુ આવી રીતે આખી લઈ લેવાની છે અને આપણે નવો પાવડર બનાવીશું, જેના કારણે આપણને એનું રિઝલ્ટ 100% મળે. ઓકે, તો ચલો બનાવી લઈએ. સૌથી નાની મિક્સર જારમાં વેટ લોસ પાવડર. આ પાવડરને ચાળવાનો નથી, એક આંટો વધારે ફેરવજો, કારણ કે બધી જ વસ્તુની છાલ ઉપરના હોય એની અંદર જે મિનરલ્સ વિટામિન્સ હોય એ જ આપણા શરીરને વધારે ઇફેક્ટ કરતા હોય છે. તો જો ચાળીશું તો એ ઉપરની છાલ, એના ફોતરા બધું ક્યાં રહી જશે? ચારણીમાં, અને દળેલા પાવડરની ઇફેક્ટ આપણને મળતી નથી. તો હવે તૈયાર બધી જ વસ્તુ લેવાની છે, એનો બનાવી લઈએ વેટ લોસ પાવડર. સરસ મજાનો અહીંયા વેટ લોસ પાવડર બનાવીને રેડી છે. તમારે રાત્રે સૂતા પહેલાં 2 ચમચી, સવારે ભૂખ્યા પેટે 1 ચમચી, અડધી ચમચી બપોરના ભોજનના 1 કલાક પહેલાં ગરમ પાણી સાથે લેવાની છે. 3 જ દિવસની અંદર તમારા શરીરની જે પણ ચરબી છે તે ઓગળવા લાગશે, ફૂલેલું પેટ ઓછું થવા લાગશે અને તમારા શરીરની અંદર 100% 3 જ દિવસમાં રિઝલ્ટ મળશે. તમારા શરીરની અંદર જો 3 દિવસમાં તમને રિઝલ્ટ મળે તો 100% રિઝલ્ટ આપનારો આ ઘરે બનાવેલો વેટ લોસ પાવડર કન્ટિન્યુ ફોલો કરો. ભૂખ કરતાં ઓછું જમો, 1 મહિના સુધી બધું ઘરનું જમો, નિયમિત રીતે 10 થી 15 મિનિટ સુધી ચાલો. તમારા ભોજનની અંદર દૂધી, પાલક, ફુદીનો, કોથમીર, આદુ આનું સેવન વધારે કરશો. સાથે સાથે તમારા ડાયટની અંદર સાંજનું ભોજન એકદમ હળવું કરો. સાંજે તમે દૂધ ખીચડી 1 વાટકી ખાઓ, 1 વાટકી બનાવેલા ઓટ્સ ખાઓ, અથવા તો 1 વાટકી બટેકા પૌવા ખાઓ, અથવા તો 1 વાટકી ઉપમા ખાઓ. આવો હળવો ખોરાક લો, એકદમ ઓછો લો. સૂતા પહેલાં ઇલાયચીવાળું દૂધ પીને સૂવો. બસ આટલું કરશો એટલે નહીં તમને નબળાઈ આવે, નહીં તમને વીકનેસ આવે અને તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે. તો આશા રાખું છું આ પાવડરની મદદથી તમે 25 કિલો જેટલું વજન આરામથી ઘટાડી શકો છો. કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગર, જીમ વગર, કોઈ પણ પ્રકારના ખોટા ડાયટ વગર અને કોઈ પણ પ્રકારની ચિંતા વગર 25 કિલો જેટલું વજન તમારું આરામથી ઘટવા લાગશે. સાથે સાથે સૌથી મોટો ફાયદો એ છે કે તમારા શરીરની અંદર નબળાઈ નહીં આવે, અને એનાથી પણ વધારે સૌથી મોટો ફાયદો એ છે કે તમારું બ્લડ સુગર એટલે કે ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે, કોલેસ્ટ્રોલ કાબૂમાં રહે છે, થાક લાગતો નથી, શરીરના સ્નાયુ મજબૂત થાય છે, આંખોની રોશનીમાં વધારો થાય છે, ખરતા વાળના પ્રશ્નો દૂર થાય છે, કબજિયાત દૂર થાય છે, વર્ષો જૂનું અપચાનો પ્રોબ્લેમ્સ દૂર થાય છે, પાચન તંત્ર ઘોડા જેવું રહે છે અને નિરોગી રહો છો. અને એક વખત તમે કન્ટિન્યુ 2 થી 3 મહિના આ પ્રયોગ કરો. આ પ્રયોગથી તમારા શરીરને ફેરફાર ચોક્કસ થશે, વજન પણ ઘટશે. શરીરનું બેલેન્સ રાખવા માટે એ પછી તમે આ પાવડર બનાવી અઠવાડિયામાં 2 વાર લઈ શકો છો, જેનાથી તમારા શરીરમાં ચરબીનું બેલેન્સ રહે છે, પાચન તંત્ર મજબૂત રહે છે, અપચો થતો નથી અને લાઈફ ટાઈમ ફિટ એન્ડ ફાઇન રહી શકો છો. તો મિત્રો, ઘરેલું પાવડર છે, કોઈ પણ પ્રકારના ખર્ચ વગરનો, કોઈ પણ પ્રકારના નુકસાન વગરનું સસ્તું ભાડું છે, સિદ્ધપુરની યાત્રા છે. તમને આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય મળશે. જો કોઈને આ પાવડરની રેસીપી મળી જશે તો ખરેખર તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. 1 લાખ રૂપિયાની દવા સમાન છે. પાચન તંત્ર રિગાડી 80 જેટલા રોગો આ પાવડરથી દૂર રહે છે. તો ખરેખર મિત્રો, વજન તો ઘટશે, સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા રોગો ઓછા થશે, જેના કારણે ડૉક્ટરની દવાઓ ઓછી ખાવી પડશે અને તમારા શરીરની અંદર જે નુકસાન થશે ઓર્ગન, એનાથી બચી શકો છો. તો મિત્રો, ખરેખર મિત્રો, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકો મોટાપાનો શિકાર છે, જે લોકો ખૂબ પરેશાન છે એમના વધતા વજનથી, એ લોકો ખાસ આ પ્રયોગ છે એ ફોલો કરે. અને હા, આ પાવડર છે એ હું સેલિંગ પણ કરું છું ઘરે બનાવીને. તમે કદાચ ઘરે નથી બનાવી શકતા તો તમારે ખરેખર આ પાવડર જોઈએ જ છે તો તમે મને કોમેન્ટ્સ કરી શકો છો અને આ પાવડર વિશેની માહિતી હું તમને આપી શકું છું. તો ખરેખર મિત્રો, આ સરસ મજાનો વેઇટ લોસ પાવડર હું ઘરે બનાવું છું. ઘરે બનાવીને હું સેલ પણ કરું છું અને ઘણા બધા લોકોને આ પાવડરની અસર થઈ પણ છે. તો અમારું એક નવું સ્ટાર્ટઅપ છે હેલ્થ માટેનું. તો ખરેખર મિત્રો, આ માહિતી સરસ મજાની છે. તમને પસંદ આવી હોય તો રેસીપી તો તમને આપેલી જ છે, તમે ઘરે પણ બનાવી શકો છો અથવા તો તમે મારી પાસેથી પરચેસ કરી શકો છો. તો ખરેખર આ સરસ મજાની માહિતી તમારા માટે છે. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.